ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી નજીક ભીલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સવારે 10 કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ પ્રાયશ્ચિત કર્મ વિધિ કરવામાં આવી હતી। આ વિધિમાં મનુષ્ય મિત્રથી જાણે અજાણ્યે કોઈ પણ પાપ થયા હોય તેમજ માનસિક તેમજ શારીરિક તેમજ પૂજામાં બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે તે હેતુથી પ્રાયશ્ચિત કર્મની વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમૂત્ર, માટી, સુવર્ણ, સોપારી, ચંદન, ભસ્મ સહિતના 10 દ્રવ્યોથી શરીરના બહારના શુદ્ધિકરણ માટે 10 વિધ સ્નાન કરાવવામાં આવ્યું હતું તેમજ ભગવાન શ્રી વિષ્ણુનું શાલિગ્રામ સહિત પૂજન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનોને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી તેમજ પ્રાયશ્ચિત હવન કરાવવામાં આવ્યું હતું। આ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે તદુપરાંત કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળવામાં આવી હતી।